મહીસાગર જિલ્લામાંથી આ સમયે એક મોટી ખબર સામે આવી રહી છે, જ્યાં સરકાર માન્ય રેશનિંગ દુકાનમાં ગરીબ લોકોના હકના અનાજમાં ગોટાળો થતો હોવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. લુણાવાડા તાલુકાના દલવાઈ સાવલી ગામમાં એક ગ્રાહકે અનાજ ઓછું આપવામાં આવી રહ્યું હોવાનો વિડીયો બનાવી સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો છે અને આ વિડીયો બાદ સમગ્ર વિસ્તારમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. મળતી માહિતી મુજબ સરકાર દ્વારા ગરીબ અને જરૂરિયાતમંદ લોકો માટે આપવામાં આવતા અનાજમાં ગોટાળો કરવામાં આવી રહ્યો છે. દુકાન સંચાલક દ્વારા ગ્રાહકોને ઓછું અનાજ આપી બાકીનું અનાજ કાળા બજારમાં વેચી દેવાતા હોવાના આરોપો છે. આ સમગ્ર મામલો ત્યારે સામે આવ્યો જ્યારે ગામના રહેવાસી પગી મહેશભાઈ અનાજ લેવા માટે દુકાને પહોંચ્યા હતા. ત્યાં તેમને ઓછું અનાજ આપવામાં આવતા તેમણે દુકાન સંચાલકનો વિડીયો બનાવી લીધો અને આ વિડીયો હવે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયોમાં સ્પષ્ટ રીતે જોવામાં આવે છે કે ગ્રાહક અને દુકાનદાર વચ્ચે ઉગ્ર બોલાચાલી પણ થઈ રહી છે, જે સમગ્ર ઘટનાને વધુ ગંભીર બનાવે છે. મહત્વની વાત એ છે કે આ કોઈ પહેલી ઘટના નથી. અગાઉ પણ આ જ દુકાન સંચાલક ભરત પરમાર સામે અનાજ ઓછું આપવાના આક્ષેપો થયા હતા. ત્યારે સ્થાનિક લોકો દ્વારા લેખિત રજૂઆત મુખ્યમંત્રી સુધી કરવામાં આવી હતી, જેના પગલે દુકાનનો પરવાનો થોડા સમય માટે રદ પણ કરવામાં આવ્યો હતો. પરંતુ ફરીથી દુકાનનો ચાર્જ સંભાળ્યા બાદ સંચાલક દ્વારા એ જ પ્રકારની ગેરરીતિઓ ચાલુ રાખવામાં આવી હોવાના આક્ષેપો ફરી ઉઠ્યા છે. સ્થાનિક લોકોનો આરોપ છે કે ગરીબ લોકોના હકનું અનાજ કાપી લેવામાં આવે છે અને તે કાળા બજારમાં વેચી નફો કમાવવામાં આવે છે, જે સીધું ગરીબોના હક પર ડાકો સમાન છે. હાલમાં આ મામલે ગામમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને લોકો દ્વારા માંગ ઉઠાવવામાં આવી રહી છે કે આવા દુકાન સંચાલક સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને તેનો પરવાનો કાયમી ધોરણે રદ કરવામાં આવે. હવે જોવાનું રહ્યું કે પ્રશાસન આ ગંભીર મામલે શું પગલાં ભરે છે. ચાલો સાંભળીએ શું કહે છે પગી મહેશભાઈ, જેમણે આ સમગ્ર મામલો બહાર લાવ્યો. સ્થાનિક લોકોમાં ભારે રોષ છે. સાંભળીએ ચૌહાણ ભાનુભાઈ શું કહે છે. આક્ષેપો વચ્ચે દુકાન સંચાલક શું કહે છે. સાંભળીએ તેમની પ્રતિક્રિયા. શું દુકાનદાર તમારી પાસે કયા પ્રકારની ધમકી આપે છે, કેટલો માલ તમને મળતો હતો અને કેટલો આપે છે? માલ પૂરો હાલતો નથી અને એકદમ ઓછો હાલે છે. જ્યારે પૂરો હાલતો હોય તો અમને કોઈ ઈજ્જુ નથી, પણ જ્યારે અમે મોગ્યા હતા ઉપરથી આટલું જ આવે છે અને એવું કહે છે કે આપણે કોઈથી બીતા નથી. સરકારને આજની વચ્ચે અમને આજ દુકાનદાર પોહાતો નથી અને ધમકી ખોટા રીતે આપે છે અને ધમકારે છે અને બધું બહાર કાઢી નાખે છે. તમને કેટલો માલ મળવા પાત્ર છે અને તમને કેટલો આપ્યો હાલ? અત્યારે અમને 14 કિલો એક અનાજ એટલે 30 કિલો 30 ને એમ કરીને 45 કિલો જેવું થાય. અત્યારે 30 જ કિલો હાલે. શું નામ તમારું? મહેશભાઈ કનુભાઈ પગી. ભરતભાઈ, તમારા દુકાનના ગ્રાહકોએ તમારી ઉપર આક્ષેપ કર્યા છે, તમે જાતિ વિશે એક ધમકી આપો છો ને માલ ઓછો આપો, જેને લઈને શું કહેશો તમે? સર, અમે એવું છે કે જ્યારથી દુકાન મળી ત્યારથી આ લોકો મને મારી નાખવાની બી ધમકી આપતા, ઘણીવાર ટ્રેક્ટર ચડાવી દેવાની બી ધમકી આપતા હતા અને એટલે પ્રેશરના દબાણ મેં લાવે છે કે પરેશાન કરવા માટે. અને આ રીતે બધા લોકોને પૂરેપૂરું આપે છે ને આટલા કોઈનો કોઈ પ્રોબ્લેમ નહીં, પણ 6-7-10 જણા એવા છે કે છેલ્લા દુકાન મળી ત્યારથી 10-20 જણા એટલા ધમકી આપે છે ને હું મોડબળ પ્રેશરથી દુકાન ચલાવી રહ્યો છું. હું એમને આખી દુકાનની ચાવી બી આપી દેવા માંગુ છું, બરોબર? કે તમે ચલાવો, મારે કશું આમાં ખાવું નહીં કે તોડી નહીં ખાવું, જે આવે તો ગ્રાહકોનું છે ને બધું જ ગ્રાહકોને આપી દેવું છે મારે. એટલે કોઈ ખોટું કરવાનું આવતું જ નહીં, પણ આ તો ખોટી રીતે પ્રેશર કરીને દબાણ કરીને એક વણકરના નાતે આ રીતે પણ ધમકી આપે છે અવારનવાર અને આ રીતે હેરાન કરે છે જાણી જોઈને. શું નામ તમારું? મારું નામ પરમાર ભરતકુમાર ગોવિંદભાઈ. શું કહેશો કાકા, દુકાનદાર માલ ઓછો આપે છે, તમને કેટલો માલ મળવા પાત્ર છે ને તમને કેટલો આપે છે, શેની ધમકી આપે છે તમને? મને માલ મળવા પાત્ર 65 કિલો છે. બે ક્યાં છે મારા જોડે, મારા મમ્મીનું છે ને મારું છે. એમાં મને 30 કિલો આપે છે અને ધમકી આપે છે. અને 2 મહિના પહેલાં અમે મામલતદાર સાહેબને બોલાવીને બધું રજૂઆત કરી લે છે કે પૂરો મળી જાય, એમ કે તને આવું પૂરો નથી આપતો. શું ધમકી આપે છે તમને? એમ કે તમારે જે ચાલે એ કરી લો, જે આટલું જ મળશે નહીં મળે એમ કે. જાતિવાદી શબ્દો ઉચ્ચારે છે, એવું કરે અને હોમો થઈ જાય, ધમકાવે અને દિવાસળી આપીને આજે લેવા જરા કે દિવાસળી શોપિંગ બારી મૂકું તમારા માથે પાડું એવું આ મિલે. અને વિડીયો પણ તૈયાર ઉતારે જ છે ભાઈનો. ખોટી ધમકી આલાય ગ્રાહકોને આ રીતના તકલીફ કરાવો. હમણાં મામલતદાર સાહેબ જોડે એમણે લખાણ કરેલું છે કે આવાથી ફરીથી આવી ભૂલ નહીં થાય, પૂરેપૂરું આપી તો એવું નથી આપતો, નથી અધૂરું જ આપી છે. તમારી શું માંગ છે? અમારે પૂરું જોઈએ, ના હોય તો પછી ગ્રાહક બદલી નાખે.
દુકાનદાર બદલી નાખો. દુકાનદાર બદલી નાખીએ એમ. શું નામ તમારું? ચૌહાણ ભાવનભાઈ રત્નાભાઈ.